नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायिर्यां नमो लोये सौजायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलं भगवान् विष्णु मंगलं गौतमो मंगलं कुंकुमधारी उजेन्द्रमोसु मंगलं नमः समर्पयामि स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 56મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। 56મી ગાથા એનો અન્વયાર્થ અને એનો ભાવાર્થ આપણે કર્યા છે અને 56મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો થોડોક ભાગ આપણે કર્યો છે। આજે આગળ લઈએ તે પહેલા એનું પુનરાવર્તન કરીશું અને એની પણ પહેલા આપણે 57મી ગાથાની શરૂઆત પણ કરીએ છીએ કે જેથી 57મી ગાથાનો વિસ્તાર પણ આજે આપણે શરૂ કરીએ છીએ। તો 57મી ગાથા આજે પહેલા આપણે લઈએ છીએ। 57મી ગાથામાં પણ પછી ઉपोद्घातમાં એ જ વાત છે કે आगे द्रव्य गुण पर्याय का स्वरूप कहते हैं। द्रव्य गुण पर्यायના સ્વરૂપની વાત એમાં લીધી છે। तो गाथा 57 तम परिजाना हि द्रव्यम त्वम यत गुण पर्याय युक्तम स भुवः जानी हि तेषां गुणाः क्रम भुवः पर्याया उक्ता। 57મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે यत गुण पर्याय युक्तम जो गुण और पर्यायों कर सहित है तत् उसको त्वम द्रव्यम परिजानी ही। हे प्रभाकर भट्ट तू द्रव्य जान। શું કહે છે कि जो गुण और पर्यायों कर सहित है, गुण અને पर्यायों सहित છે, उसको हे प्रभाकर भट्ट तू द्रव्य जान। सह भुवः तेषा गुणा क्रम भुवः जो सदा काल पाए जावे नित्य रूप हो वे तो उन द्रव्यों के गुण है और जो द्रव्य की अनेक रूप परिणति क्रम से हो अर्थात अनित्यपने रूप समय समय उपजे विनसे नाना स्वरूप हो वह पर्याय उक्ता वह पर्याय कही जाती है। અહીંયા ગુણ અને પર્યાયની વાત કરી। ગુજરાતીમાં ગાથા લઈએ। દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ 57મી ગાથામાં કહે છે। ગુજરાતીમાં ગાથા છે ગુણ પર્યાય સહિત જે ગણ તે દ્રવ્ય સદાય। જે ગુણ પર્યાય સહિત છે તે દ્રવ્ય છે। દ્રવ્ય હોય અને એમાં ગુણ ન હોય એમ બને નહીં। દ્રવ્ય એટલે જ ગુણોનો સમૂહ। દ્રવ્ય કઈ જુદી વસ્તુ છે અને એમાં ગુણો રહ્યા છે એમ નથી। જેમ કોઈ થેલી હોય અને એની અંદર કોઈ વસ્તુ ભરી દીધી હોય એવી રીતે કોઈ એવું દ્રવ્ય છે ને એની અંદર ગુણ ભર્યા છે એમ નથી। દ્રવ્યનો અર્થ જ એ થાય છે ગુણોનો સમૂહ અને ગુણોનો સમૂહ છે તો ગુણોનું પરિણમન તો હોય ને હોય। જે દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિશે રહે અને જે પરિણમે છે એ ગુણ છે। તો પરિણમે છે તો પછી બધા દ્રવ્યો પરિણમે છે અને બધા દ્રવ્યોનું પરિણમન છે તો એ જ બધા ગુણોનું પરિણમન છે તો એ જ દ્રવ્યનું પરિણમન છે। જેટલા ગુણ છે બધાનું પરિણમન છે એટલે પર્યાય તો હોય। અવસ્થા બદલાય જ, અવસ્થાનાંતર તો થાય જ, અવસ્થાનું બદલાવું એ તો થાય જ। એટલે એ ગુણ અને પર્યાય સહિત જે તેને તું દ્રવ્ય જાણ। એટલે
કે છે કે ગુણ પર્યાય સહિત જે ગણ તે દ્રવ્ય સદાય. અને પછી આગળ કહે છે કે નિત્ય રહે ગુણ દ્રવ્ય સ ક્રમે ફરે પર્યાય. ગુણો નિત્ય રહે છે, પરિણમે છે પણ નિત્ય રહે છે, એક સાથે રહ્યા છે, અને પર્યાય એક સમયમાં એક. અનંત ગુણની પર્યાયનો વિચાર કરીએ તો દરેક ગુણની પણ એક જ પર્યાય એક સમયમાં હોય, અને દ્રવ્યની પર્યાય કહીએ તો એ અનંત ગુણની બધી પર્યાય જે એક સાથે જે છે તેને આપણે દ્રવ્યની પર્યાય કહીએ છીએ. એટલે એ પણ એક જ હોય, એક હોય. અહીંયા એનો વિસ્તાર ઘણો કર્યો છે, આપણે લઈએ છીએ. જે ગુણ અને પર્યાય સહિત છે તેને તું દ્રવ્ય જાણ. જે સદાય દ્રવ્યની સાથે રહે છે તે ગુણ છે, અને દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે એમ કહ્યું છે. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામીજી ભગવાને કહ્યું કે ગુણ પર્યાયો વદ દ્રવ્યમ, અર્થાત દ્રવ્ય ગુણ પર્યાય વાળું છે. દ્રવ્ય કેવું છે? ગુણ પર્યાય વાળું છે, ગુણ પર્યાય સહિત છે. ગુણો બધા એક સાથે જ રહેલા છે, અને પર્યાય છે તે ક્રમે છે, એક પછી એક પર્યાય થાય છે, એક સમયમાં એક પર્યાય છે. ગુણ પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. સહભુવો ગુણા ક્રમભુવો પર્યાય. સહવર્તી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે. દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે. ગમે તે પર્યાયમાં જાય, ગમે તે અવસ્થા થાય, છતાંય જે ગુણ છે એ એમાંથી નાશ પામે નહીં, કે એમાં એક પણ ગુણ વધે નહીં, એવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા છે તો 6 દ્રવ્ય છે, 7 દ્રવ્ય કે 5 દ્રવ્ય થાય નહીં. અને કોઈ પણ દ્રવ્યના જેટલા ગુણ છે એટલા જ ગુણ રહે, એક પણ ગુણ વધે નહીં કે ઘટે નહીં. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે દ્રવ્યની પ્રત્યેક અવસ્થા એટલે પર્યાયમાં તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે. ગમે તે પર્યાયમાં જાય, આ જીવ દ્રવ્ય મનુષ્ય થાય તો પણ એના ગુણ એવા ને એવા જ રહે, એટલા ને એટલા જ રહે. દેવ થાય તો પણ એના ગુણ એટલા ને એટલા ને એવા જ રહે. એક ઇન્દ્રિયમાં જાય તો પણ એના ગુણ એવા ને એવા અને એટલા ને એટલા જ રહે. નિગોદમાં પણ એના ગુણ એટલા જ રહ્યા અને એવા ને એવા જ રહ્યા. એક પણ ગુણનો નાશ થયો નહીં. 2 ગુણ ભેગા થઈને કોઈ એક નવો ગુણ બન્યો એમ પણ બન્યું નહીં. કાંઈ ફેરફાર થતો જ નથી. એવું એ દ્રવ્ય છે. એવા અનંત ગુણના સમૂહ રૂપ આ દ્રવ્ય છે. અને દરેક દ્રવ્યનું પરિણમન હોય છે, અને એ પરિણમન દ્રવ્યનું પરિણમન જે છે તે જીવને અનુભવમાં આવે છે, પોતાને જ અનુભવમાં આવે છે. કેમ કે એમાં એક જ્ઞાન નામનો ગુણ છે, દર્શન નામનો ગુણ છે. એટલે એવી જ્ઞાન દર્શનની ચેતના છે, તો એ ચેતના દ્વારા એ પોતે પોતાને અનુભવે છે. એટલે પોતાને પોતાના અનંત ગુણનું પરિણમન પણ અનુભવમાં આવે એવો છે. બીજા દ્રવ્યનો વિચાર કરીએ તો દરેક દ્રવ્યને કેટલાક તો સામાન્ય ગુણ છે અને બીજા કેટલાક વિશેષ ગુણ છે. એ વિશેષ ગુણ છે તે જ દ્રવ્યને વિષય હોય, બીજા દ્રવ્યને વિષય ન હોય, એટલે એને વિશેષ ગુણ કહેવાય. જેમ કે જ્ઞાન ચેતના છે તે બીજા 5 દ્રવ્યમાં નથી, જીવ દ્રવ્યમાં જ છે. એવી જ રીતે સ્પર્શ રસ ગંધ મૂર્તિકપણું આ ઉદ્ગળ દ્રવ્યને વિશે જ છે, બીજા દ્રવ્યમાં નથી. તો એ રીતે એના ગુણ હોય છે. દરેક દ્રવ્યમાં સામાન્ય એવા પણ ગુણો છે, જેમ કે અસ્તિત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ. એવા કેટલાક સામાન્ય ગુણો છે કે જે દરેક દ્રવ્યમાં હોય છે. અહીંયા કહે છે કે દ્રવ્યની પ્રત્યેક અવસ્થામાં તેની સાથે રહેનાર ગુણ કહેવાય છે, તથા દ્રવ્યમાં ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ પર્યાય છે. આ એક સામાન્ય લક્ષણ છે. અન્વયનો ગુણાહ વ્યતિરેકિણ પર્યાય. આનો અર્થ પણ ઉપરોક્ત છે, ઉપર પ્રમાણે જ છે. અન્વયો એ ગુણો છે અને વ્યતિરેક એ પર્યાયો છે. ગુણ દ્રવ્યના સહભાવી છે એટલે નિત્ય છે, અને પર્યાય સમયે સમયે પલટાય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે બીજા સમયમાં હોતી નથી. જે અવસ્થા
પહેલા સમયમાં છે તે બીજા સમયમાં નથી, એટલે પલટાય છે, એટલે એ પર્યાય છે એ એક સમયની છે અને બીજા સમયે એ બીજી પર્યાય હોય છે, એટલે પર્યાય એ અનિત્ય છે. જ્યારે દ્રવ્ય છે તે એના અનંત ગુણ સહિત એ નિત્ય છે. એટલે દ્રવ્યાર્થિક નયથી એ નિત્ય છે અને પર્યાર્થિક નયથી એ અનિત્ય છે. જે પરિણતિ પ્રથમ સમયમાં હોય છે તે બીજા સમયમાં હોતી નથી, માટે પર્યાય ક્રમવર્તી કહેવાય છે. જીવમાં જ્ઞાન આદિ તથા પૂતગળમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણ છે. અનંત ગુણ છે. જીવમાં પણ અનંત ગુણ છે અને પૂતગળ પરમાણુમાં પણ અનંત ગુણ છે. બધા જ દ્રવ્યો જે છે એ ગુણોનો સમૂહ છે, એટલે એના ગુણો એના પોતાના અને કેટલાક સામાન્ય ગુણો એ બધાનો વિચાર કરીએ તો બધામાં એમ ગુણો છે અને ગુણનો પિંડ જ એ દ્રવ્ય છે. હવે એ સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારે છે. જીવના સિદ્ધત્વ આદિ સ્વભાવ પર્યાય છે. સ્વભાવ પર્યાય, સિદ્ધત્વની પર્યાય છે તે સ્વભાવ પર્યાય છે. અને કેવળ જ્ઞાન આદિ સ્વભાવ ગુણ છે. જો કેવળ જ્ઞાન જે છે એ ગુણની પર્યાય છે, એ સ્વભાવ ગુણ પર્યાય. અને સિદ્ધત્વ છે એ દ્રવ્યની પર્યાય છે, એ પણ સ્વભાવ પર્યાય છે, પણ એ દ્રવ્યની પર્યાય છે. કેવળ જ્ઞાન છે તે ગુણ, જ્ઞાન ગુણની છે, એટલે કે કેવળ જ્ઞાન આદિ સ્વભાવ ગુણ પર્યાય અને સિદ્ધત્વ આદિ સ્વભાવ પર્યાય છે. પેલી સ્વભાવ ગુણ પર્યાય કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે એ પણ સ્વભાવ ગુણ પર્યાય છે. આ પર્યાય જીવના અસાધારણ છે, એટલે કે એ જીવને વિશે જ હોય, બીજા દ્રવ્યમાં નથી હોતા. જ્યારે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુ, લઘુત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ એ બધા એવા ગુણો છે કે જે સર્વ દ્રવ્યમાં હોય છે, એને સામાન્ય ગુણ કહેવામાં આવે છે અથવા તો સાધારણ ગુણ પણ કહેવામાં આવે છે, જે બધામાં હોય છે. અગુરુ લઘુ ગુણનું પરિણમન ષટગુણ હાનિ વૃદ્ધિરૂપ છે. આ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યોમાં છે. ષટગુણ હાનિ વૃદ્ધિની વાત ગુરુદેવે સમજાવી છે અને એ પરમાત્મા પ્રકાશમાં પણ આગળની ગાથા 56મી ગાથામાં પણ લેવાય છે. એનો વિસ્તાર આજે આપણે વધારે સમજીશું. અહીંયા જે વાત કરી છે એ પણ વધારે એની પણ સમજ ગુરુદેવે આપી છે, તો એનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા. આ સ્વભાવ પર્યાય બધા દ્રવ્યોમાં છે. સંસારી જીવોને મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ અને નર નરક આદિ વિભાવ પર્યાય હોય છે. મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ, કેમ કે ગુણની કેવળ જ્ઞાન જે લેવામાં આવ્યો એની પર્યાય જે લીધી છે તો એ સ્વભાવ ગુણ પર્યાય છે. અને મતિ જ્ઞાન આદિ જે છે એ ખરેખર જોવા જઈએ તો જ્ઞાન ગુણ ઉઘાડ રૂપે એની પર્યાય જ છે, એ જ્ઞાનની અવસ્થા જ છે. પણ એને અહીંયા વિભાવ એ અપેક્ષાથી કહ્યું કે જે કેવળ જ્ઞાન જે છે એ સ્વભાવ ગુણ પર્યાય છે, એટલે એ અપેક્ષાથી એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વગેરેને એમ વિભાવ ગુણ પર્યાય કહ્યા છે. જીવની પર્યાયનો વિચાર કરીએ તો એ નર નારક આદિ વિભાવ પર્યાય હોય છે. કેમ કે સિદ્ધ પર્યાય જે છે તે સ્વભાવ પર્યાય છે. આ તિર્યંતની પર્યાય ને મનુષ્યની પર્યાય ને દેવની પર્યાય એ બધી પર્યાય જે છે તે વિભાવ પર્યાય છે. જે સ્વભાવ પર્યાય જે છે એવી સ્વભાવ પર્યાય જે થયા પછીથી, એટલે કે સિદ્ધની પર્યાય થયા પછીથી એનો ક્યારેય નાશ થતો નથી, એવી જ પર્યાય ઉપજા કરે છે. પરમાણુ પૂતગળ દ્રવ્ય છે તે પરમાણુનું પરમાણુ રૂપે રહેવું તથા વર્ણથી વર્ણાંતર થવા રૂપ સ્વભાવ પર્યાય છે. એટલે પરમાણુનું પરમાણુ રૂપે રહેવું એ પણ એનો સ્વભાવ છે. અને એના વર્ણ બદલાવા, વર્ણથી વર્ણાંતર બીજો વર્ણ થવો, એ બધો જે છે એ પણ વર્ણ એનામાં ગુણ છે. વર્ણ ગુણ છે, રસ ગુણ છે, ગંધ ગુણ છે, સ્પર્શ ગુણ છે. તો એ ગુણોની પણ એવી પર્યાય થાય છે, એવી પર્યાય હોય છે. સ્પર્શ તો સ્પર્શની 8 પ્રકારની પર્યાયો થાય છે.
પણની 5 પ્રકારની પર્યાય હોય છે, એટલે એ બધી પણ સ્વભાવ પર્યાય છે. હવે તે પરમાણુમાં વર્ણ આદિ સ્વભાવ ગુણ છે. એક પરમાણુમાં જ્યારે 2-3 બીજા પરમાણુઓ મળે છે, એટલે પરમાણુઓ ભેગા થાય છે ત્યારે એને સ્કંદ કહેવાય છે, અને એ સ્કંદ રૂપે પરિણમે છે. તો તે સમયે તેને વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય, અને પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના બધા ગુણની પર્યાયને અર્થ પર્યાય કહીએ છીએ. પ્રદેશત્વ ગુણની પર્યાયને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. જ્યારે સ્કંદ છે તો એમાં ઘણા ઉદ્ગળ પરમાણુ છે, એટલે એની જે પ્રદેશત્વ ગુણની પર્યાય જે સ્કંદની છે, એટલે કે વ્યંજન પર્યાય છે, એ પણ એની બદલાઈ છે. એક પરમાણુની પ્રદેશત્વ ગુણની પર્યાય, અને અહીંયા આ અનેક અસંખ્ય પરમાણુ ભેગા થયા સ્કંદ, એની વ્યંજન પર્યાય, એમાં પણ ફેર છે. એટલે એ વિભાવ પર્યાય છે, અને જુદી જુદી થાય છે. સ્કંદ જે છે એ સ્કંદના આકારો બદલાય છે, સ્કંદનું કદ પણ બદલાય છે, એટલે એ વિભાવ વ્યંજન પર્યાય છે. અને બીજી અહીંયા વિભાવ દ્રવ્ય વ્યંજન, એટલે દ્રવ્યની પણ જે લીધી છે, તો દ્રવ્ય પર્યાય એટલે કે એનામાં એવી શક્તિ પડી છે કે એ વિભાવ ભાવે પણ પરિણમી શકે. જીવ અને પૂતગળમાં એવી શક્તિ છે કે એ સ્વભાવ ભાવે પણ પરિણમે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે, એટલે અહીંયા વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. તો એક પૂતગળ પરમાણુમાં એની સ્કંદ થવાની જે યોગ્યતા છે એ વિભાવ પર્યાય થઈ, અને એમાં આપણે આ જે પ્રદેશત્વ ગુણની પર્યાય એ સ્કંદની લઈએ તો એ વિભાવ વ્યંજન પર્યાય છે. તો એ રીતે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે, અને કહે છે કે તે એક પૂતગળ પરમાણુમાં વર્ણ ઇત્યાદિ સ્વભાવ ગુણ પર્યાય છે. અને બીજી પણ વાત છે કે જ્યારે એ સ્કંદમાં રહ્યો છે ત્યારે પણ એ પરમાણુનું સ્વભાવ પરિણમન પણ સતત ચાલુ જ હોય છે. એક પૂતગળ પરમાણુ છે એનું પરિણમન તો એની અંદર ચાલુ જ છે, અને એ જ વખતે એનું બીજું પરિણમન એ જે સ્કંદમાં રહ્યો છે તો સ્કંદ રૂપે પણ પરિણમન હોય છે. અને સ્કંદોમાં જે વર્ણ ઇત્યાદિ છે તે વિભાવ ગુણ પર્યાય છે. એટલે જે સ્કંદમાં જે વર્ણ જે છે, વર્ણ રસ સ્પર્શ ગંધ આ બધા જે છે તે વિભાવ ગુણ પર્યાય છે. જ્યારે એક પરમાણુમાં જે વર્ણ સ્પર્શ રસ ગંધ છે તે સ્વભાવ ગુણ પર્યાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ તથા કાળમાં સ્વભાવ ગુણ પર્યાય છે, કારણ કે આ દ્રવ્યો વિભાવ રૂપે પરિણમતા નથી, એમને વિભાવ ગુણ પર્યાય હોતી નથી, એ વિભાવ ભાવે પરિણમતા નથી, એમનામાં એવો કોઈ ગુણ નથી, એવી યોગ્યતા નથી કે જેથી કરીને એ સ્વભાવ સિવાય બીજા વિભાવ ભાવે પણ પરિણમે, એવી યોગ્યતા ત્યાં નથી. માત્ર જીવ અને ઉદ્ગળને જે યોગ્યતા પડી છે, એટલે એ સ્વભાવ ભાવે અને વિભાવ ભાવે થાય છે. આકાશને જ ઘટાકાશ મઠાકાશ કહેવામાં આવે છે, તે ઉપચાર માત્ર છે, એ ખરેખર નથી. જેમાં પૂતગળમાં અને જીવમાં જેમ વિભાવ પરિણમન થાય છે એવું આકાશનું કોઈ વિભાવ પરિણમન નથી, પણ એવું કહેવામાં આવે છે તે ઉપચાર માત્ર છે. અત્રે તો શુદ્ધ ગુણ પર્યાય સહિત શુદ્ધ જીવ જ ઉપાદેય છે, અને એની જ અહીંયા તો વાત કરવી છે. જીવના અનંત ગુણ છે, એ ગુણ કહો કે શક્તિ કહો, અને એવું જ એનું સ્વરૂપ છે, અને એવો અનંત ગુણ હોવા છતાં અખંડ અભેદ એવો એ ભગવાન આત્મા એ જ ઉપાદેય છે. તો આ રીતે આ 57મી ગાથા થઈ. હવે એના ઉપર પણ આપણે આજે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળીશું, અને 56મી ગાથા નો સહેજ વિચાર કરી અને પછી આપણે આગળ ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ. 56મી ગાથાની અંદર, મૂળ ગાથાની અંદર જે વાત કરવામાં આવી એમાં પણ દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ એમ કહીને વાત કરવામાં આવી, અને ત્યાં પણ એ વાત કરી કે જીવ કોઈથી ઉપજ્યો નથી અને જીવે કાંઈ બીજું ઉપજાયું નથી, કોઈથી આ આત્મા ઉત્પન્ન થયો નથી, અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. દ્રવ્યની અપેક્ષાએ વાત લીધી છે. અહીંયા પણ દ્રવ્યની અપેક્ષાએ વાત લીધી છે, પણ 57મી ગાથામાં એ દ્રવ્યને ભેદ પાડી અને સમજાવવામાં આવ્યું છે. ખરેખર એમાં
ગુણ અને ગુણી એટલે કે ગુણી એ દ્રવ્ય અને એના ગુણો એમ ભેદ પડતા નથી, પણ એ સમજાવવા માટે ભેદ પાડી અને સમજાવવામાં આવ્યું છે. વસ્તુ તો અભેદ જ છે. એટલે અહીંયા 56મી ગાથામાં આપણે દ્રવ્યની વાત સમજી રહ્યા છીએ, અને એ દ્રવ્ય વિશે સૌથી પહેલી કોઈ વાત કરી હોય તો એ કે એ દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય ઉત્પન્ન થયું નથી, અને એમાં જીવ દ્રવ્યની વાત ચાલે છે. તો જીવ અનાદિનો છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે, એને કોઈએ ઉત્પન્ન કર્યો નથી, અને જીવ દ્વારા પણ કઈ ઉત્પન્ન થતું નથી. આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. આત્મા કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરી શકતો જ નથી. પોતે પોતાનું પરિણમન કરે છે એના ગુણ અનુસાર, પણ એ કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન કરે એ 3 કાળમાં બની શકે નહીં. દ્રવ્ય સ્વભાવે કરી અને નિત્ય છે, અને પર્યાય ભાવથી એ અનિત્ય છે. આ બધી વાત આપણે સમજ્યા છીએ, અને એનો વિસ્તાર આજે આપણે આગળ લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 2, એમાં જે વિસ્તાર આપણે ગઈકાલે ગુરુદેવ પાસે સમજ્યા છીએ એની થોડીક વાત આજે આપણે ફરીથી એટલા માટે લેવી છે કે જે મહત્વની છે, અને કદાચ કેટલાકને એ વાતમાં વધારે સમજવાની પણ જરૂર હોય એ અપેક્ષાથી આપણે એ વાતને લઈએ છીએ. જો અહીંયા પાના નંબર 73 ઉપર નીચેથી બીજો પેરેગ્રાફ એમાં કહે છે કે પોતે ઉપજતો નથી અને પોતે કર્મને ઉપજાવતો નથી. કાંઈ પણ વસ્તુ એ ઉપજાવતો નથી. જીવ દ્રવ્યની વાત ચાલે છે. તો જીવ પોતે કોઈથી બન્યો નથી, ઉપજ્યો નથી, કોઈએ એને પેદા કર્યો નથી, એની ઉત્પત્તિ કોઈ દ્વારા થઈ નથી, અને એ પણ કોઈને પેદા કરતો નથી, ઉત્પન્ન કરતો નથી. અને પછી અહીંયા એટલે સુધી વાત કરે છે કે પોતે ઉપજતો નથી ને પોતે કર્મને ઉપજાવતો નથી. શુદ્ધ વસ્તુ જે દ્રવ્ય સ્વભાવ છે એ તો કર્મને ઉપજાવતો પણ નથી, અને કર્મની પર્યાયપણે ઉપજતો પણ નથી. પોતે કર્મને ઉપજાવતો નથી અને કર્મની પર્યાયપણે પોતે ઉપજતો નથી. એ કોઈએ એને ઉપજાવ્યો નથી. કોઈ કર્મ દ્વારા જીવ બનતો નથી. આ ક્લોન બનાવે છે ને, એમ કહે છે ને ક્લોન બનાવ્યા મેડિકલ ભાષામાં. ભાઈ એ ક્લોન બનાવીને જીવ ઉત્પન્ન નથી કરી શકાતો. ત્યાં જ એની ભૂલ થાય છે. બિચારા અજ્ઞાની જીવો એ વાતને સમજે નહીં એટલે શું થાય? ખરેખર જીવ ઉત્પન્ન કરી શકાતો નથી એવી એ ચીજ છે, અને જીવ કાંઈ ઉત્પન્ન કરતો નથી. એ ખરેખર શુદ્ધ પદ સ્વરૂપ છે, એ ઉપાદેય છે. અને પછી આગળ કહે છે શું કહ્યું અહીંયા? વ્યવહાર સે ભી ન જન્મતા હૈ. શક્તિ રૂપ દ્રવ્ય સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય ઘન એ વ્યવહારથી પણ જન્મતો નથી. ન કિસી સે વિનાશ કો પ્રાપ્ત હોતા હૈ, કોઈથી નાશ પણ પામતો નથી. એવું આ ત્રિકાળી દ્રવ્ય છે, જીવ દ્રવ્ય કોઈ દ્વારા ઉત્પન્ન નથી થતું, તો કોઈ દ્વારા નાશ પણ પામતું નથી. ન કિસી કો ઉપજાતા હૈ, અને કોઈને ઉપજાવતું પણ નથી. કારણ કાર્ય સે રહિત હૈ. બસ અહીંયાથી જે શરૂઆત થાય છે એને આપણે સમજવાની છે. વસ્તુ જે શુદ્ધ છે, શુદ્ધ ચૈતન્ય, એ કોઈથી ઉપજતો નથી અને કોઈને ઉપજાવતો નથી. પરના કારણ રૂપ થતો નથી, એટલે પર પદાર્થની ઉત્પત્તિના કારણ રૂપ થતો નથી, અને પરના કાર્ય રૂપ થતો નથી, એટલે બીજા કોઈનું એ કાર્ય નથી. કોઈનું કાર્ય એવું થયું એટલે આ જીવ બન્યો, જીવ ઉત્પન્ન થયો એમ પણ નથી. એટલે પરના કાર્ય રૂપ પણ નથી, અને એ પર જે કંઈ ઉત્પન્ન થયેલું જે છે તો એને એ ઉપજાવતો નથી, ઉત્પન્ન કરતો નથી, એટલે એનું એ કારણ પણ નથી. એટલે કારણ રૂપ થતો નથી કે કાર્ય રૂપ થતો નથી. બીજાની ઉત્પત્તિમાં કે બીજાના પરિણમનમાં એ કારણ રૂપ થતો નથી, કે એક બીજાના પરિણમન દ્વારા પોતે ઉત્પન્ન થતો નથી, કે કાર્યરૂપ થતો નથી. એટલે પર દ્વારા એ કાર્યરૂપ પણ થતો નથી. પરનું એ કાર્ય નથી. કોઈ કે કાર્ય કર્યું એટલે આ જીવ થયો એમ નથી. તો કારણ અને કાર્યની અહીંયા વાત કહેવામાં આવી. એટલે કે છે અહીંયા ગુરુદેવ કે કારણ કાર્ય રહિત દ્રવ્ય સ્વરૂપ છે. આ રીતે એ કારણ કાર્ય રહિત દ્રવ્ય સ્વરૂપ છે. કારણ કાર્યથી રહિત વસ્તુ છે. કોઈનું એ કારણ નથી.
આ બની વસ્તુ, આ બની તે બની, તો એનું કારણ એ નથી. ઘડો બન્યો એનું કારણ કુંભાર નથી. ઘડો બન્યો એનું કારણ કુંભાર નથી. ઘડો ઘડાને કારણે પોતાથી જ બન્યો છે, એનું કારણ કુંભાર નથી. કુંભાર ઘડો બનાવે નહીં, કે સોની ઘરણા બનાવે એમ નથી. ઘરણા બન્યા એનું કારણ સોની નથી. એનું કારણ કોઈનું કારણ થતું નથી. એવી રીતે કોઈનું કાર્ય પણ નથી. કોઈ લેબોરેટરીમાં કોઈએ જીવ ઉત્પન્ન કરી દીધો અને ત્યાં જીવો બધા થઈ ગયા એટલે એમ નથી કે એમણે ઉત્પન્ન કર્યા છે. જીવ તો હતા ત્યાં આવ્યા. જીવ તો હતા ત્યાં આવ્યા. કોઈ ઉત્પન્ન કરે એમ બનતું જ નથી. કોઈ બેક્ટેરિયા ઉત્પન્ન કરી શકાતો નથી. માત્ર એટલું જ કે જે બેક્ટેરિયામાં રહેલો જીવ ત્યાં આવ્યો, એની એવી પર્યાય થવાની હતી એટલે થઈ. આપણે એમ કે ઘાસ વાવ્યું એટલે જીવો બધા ઉત્પન્ન થયા, ઘાસના જીવો. ના ભાઈ, ઘાસનું જે શરીર જે છે એમાં જે ઘાસ એટલે જેની ગતિ એકેન્દ્રીયની થઈ છે એવો જીવ ત્યાં આવ્યો છે. એ જીવ પોતે પોતાની યોગ્યતાથી ત્યાં આવ્યો છે. તમે એને ત્યાં લાવ્યા છો એમ નથી. તમને એમ હોય કે તમે ખેતરમાં દાણા નાખ્યા એટલે બધા જીવો ઉત્પન્ન થયા, એમ નથી. આ વાતને જ સમજવાની છે. એટલે કોઈનું એ કાર્ય નથી, કોઈ દ્વારા ઉત્પન્ન થતો નથી, અને એ કોઈનું કારણ પણ નથી. એમ એ કારણ કાર્યથી રહિત વસ્તુ છે. આ બહુ મહત્વનું છે. અને એને ગુરુદેવે અહીંયા જે રીતે સમજાવ્યું છે એ આપણે સમજવાનું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કારણ ઉપજાને वाले को कहते हैं, कार्य उपजाने वाले को कहते हैं. આ મૂળ ભાવાર્થની વાત છે પંડિતજીએ કહેલી. સો વે દોનો ભાવ વસ્તુ में नहीं है. એટલે કારણ ભાવ અને કાર્ય ભાવ એ બંને ભાવ વસ્તુમાં નથી. અને એનો વિસ્તાર આજે વધારે આવશે. અહીંયા કહે છે કે શુદ્ધ ચૈતન્ય ઘન દ્રવ્ય સ્વભાવ એમાં એ છે નહીં. શું નથી? આ કારણ પણ નથી અને કાર્ય, કારણ ભાવ અને કાર્ય ભાવ શુદ્ધ વસ્તુની અંદર નથી. શુદ્ધ ચૈતન્ય ઘન દ્રવ્ય સ્વભાવ એમાં એ છે નહીં. આ તો દ્રવ્ય સ્વભાવમાં કારણ કાર્ય નથી એમ કહ્યું. હવે જો ગુરુદેવ શું બીજી વાત અહીંયા કરે છે. અહીંયા આ વાત ચાલી રહી છે કે દ્રવ્ય સ્વભાવમાં કારણ ભાવ કે કાર્ય ભાવ નથી એમ અહીંયા કહ્યું. હવે ગુરુદેવ કહે છે ભાઈ ત્યારે શક્તિમાં કીધું 47 શક્તિના વર્ણન. જો શક્તિ તો અનંત છે. શક્તિ કહો કે ગુણ કહો, ગુણ તો અનંત છે. પણ 47 શક્તિ ના નામ લઈ અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એવી 47 શક્તિના વર્ણન કર્યા છે. તો તેમાં એક શક્તિ જે છે એની એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે, અકાર્ય કારણ શક્તિ. અકાર્ય કારણ શક્તિ આ શક્તિની વાત છે, એટલે કે ગુણની વાત છે. અહીંયા આ ગાથામાં આપણે શેની વાત કરી રહ્યા છીએ? આ ગાથામાં ગુણની નહીં પણ દ્રવ્યની વાત કરી રહ્યા છીએ. કે દ્રવ્ય એવું છે કે એમાં કારણ ભાવ કે કાર્ય ભાવ નથી. આ દ્રવ્યની વાત ચાલે છે અહીંયા. અને ત્યાં જે શક્તિમાં લીધું છે, શક્તિના વર્ણનમાં 47 શક્તિની અંદર વાત જે લેવામાં આવી છે એ શક્તિની વાત એટલે ગુણની વાત છે. અને એ શક્તિ, એક શક્તિનું નામ એવું છે કે અકાર્ય કારણ શક્તિ. એ વસ્તુ છે એ અકાર્ય કારણ છે, એ ગુણ છે. એ અકાર્ય કારણ નામનો ગુણ છે. ગુણ કહો અથવા શક્તિ કહો, તો એ ત્યાં ગુણની વાત છે. અને એના પર્યાયમાં પણ એ અકાર્ય કારણ રૂપ એનું એટલે શક્તિનું તો પરિણમન છે. જો એ શક્તિ કહો કે ગુણ કહો, ગુણ હોય એટલે એનું પરિણમન તો હોય કે ન હોય? દરેક ગુણનું પરિણમન હોય ને હોય જ, તો જ એને ગુણ કહેવાય. પરિણમન ન હોય તો ગુણ ન કહેવાય, તો ધર્મ કહેવાય. ગુણ અને ધર્મ બંને હોય ને, એમાં ગુણને પરિણમન હોય અને પરિણમન હોય એટલે પર્યાયો. તો આ ગુણ છે, અકાર્ય કારણ નામનો ગુણ છે, અને એ ગુણ એનું પરિણમન છે. અને અહીંયા આ ગાથામાં શું લીધું છે? ગુણ નહીં, આ ગાથામાં તો દ્રવ્ય જ લીધું છે. દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ છે, એવું આખું દ્રવ્ય અહીંયા લીધું છે. એક ગુણની વાત નથી લીધી. અહીં તો દ્રવ્ય જ લીધું છે એકલું, એટલે આખું એકલું દ્રવ્ય અખંડ એ જ લીધું છે. અને એ દ્રવ્યની અંદર એ દ્રવ્ય એ પોતે કારણ નથી, અને એની અંદર કારણ ભાવ પણ નથી, અને એ કોઈનું કાર્ય નથી એટલે કાર્ય ભાવ પણ નથી. એ કારણ અને કાર્ય નથી. દ્રવ્ય પોતે કારણ નથી અને કાર્ય નથી. એ અહીંયા વાત ચાલી રહી છે. અને ત્યાં શક્તિની અંદર જે વાત લેવામાં આવી એ ગુણની, અકાર્ય કારણ શક્તિ એવો ગુણ, એની વાત ત્યાં ચાલે છે.
એની વાત અહીંયા ગુરુદેવે લીધી છે અને એમાં સ્પષ્ટતા કરી છે કે પર્યાયને ઉત્પન્ન કરે અને પર્યાયથી ઉત્પન્ન થાય, રાગ અને ગતિ આદિને ઉત્પન્ન કરે અને કર્મને ઉપાર્જે અને કર્મથી ગતિ આદિમાં ઉપજે, પણ એ પર્યાયથી છે, એ દ્રવ્ય નહીં, એ વસ્તુ સ્વરૂપ છે, એ નથી. આ બધી વાત જે છે તે પર્યાયની છે, વસ્તુ સ્વરૂપ છે એ નથી. કારણ નથી તે કોઈનું કાર્ય, એ નથી કારણ કે નથી કોઈનું કાર્ય. કોણ? દ્રવ્ય. આ દ્રવ્ય છે તે કોઈનું કારણ પણ નથી ને કાર્ય પણ નથી. અહીં વસ્તુના સ્વરૂપનું વર્ણન ચાલે છે અને પેલું એ અકારણ કાર્ય શક્તિ જે છે એ એક અકાર્ય કારણ જે છે એનું પરિણમન થાય છે, તો પર્યાયમાં પણ એવું જ પરિણમન થાય છે. પર્યાયમાં પણ એ પરનું કારણ અને પરનું કાર્ય નથી, કેમ કે એવો ગુણ છે અને ગુણનું પરિણમન, ગુણને પરિણમન હોય ને, ગુરુદેવ કે છે આ ગુણને પરિણમન હોય તો અકાર્ય કારણ નામનો ગુણ એવી આત્મામાં એક અનંત શક્તિમાંની એક શક્તિ જે પડી છે એનું પણ પરિણમન છે. તો તેનું પરિણમન પણ કેવું છે? એ પણ રાગને ઉપજાવતું નથી. એ ગુણનું પરિણમન પણ રાગને ઉપજાવતું નથી અને તેમ રાગથી તે પર્યાય ઉપજતી પણ નથી. એટલે અકાર્ય કારણ ગુણ એની જે પર્યાય જે થાય છે એ કોઈ રાગથી થતી નથી અને એનું જે પરિણમન જે થાય છે એના દ્વારા રાગ થતો નથી. જો આ ગુણની વાત ચાલે છે, ગુણ કેવો છે એની વાત ચાલે છે, એ આના જેવું જ છે. અહીંયા દ્રવ્યની અંદર જે વાત કરી છે એના જેવું છે. એટલે કેટલાક પંડિતો એમાં બહુ ગોટાળા કરે છે, તો ગુરુદેવે અહીંયા એની સ્પષ્ટતા કરી છે. નિર્મળ પર્યાય. નિર્મળ પર્યાય રાગ કારણથી ઉપજતી નથી અને રાગના કાર્યને નિર્મળ પર્યાય કરતી નથી. નિર્મળ પર્યાય કોની નિર્મળ પર્યાય? એ અકાર્ય કારણ ગુણની નિર્મળ પર્યાય જે થાય એની જે સ્વાભાવિક પર્યાય ગુણની જે થાય તે પર્યાય રાગ કરતી નથી અને રાગથી ઉત્પન્ન થતી નથી. નિર્મળ પર્યાય રાગ કારણથી ઉપજતી નથી અને રાગના કાર્યને નિર્મળ પર્યાય કરતી નથી. એવો એ કાર્યકારણ ગુણ છે, એવો એ કાર્યકારણ અકાર્યકારણ ગુણ છે. એને કેટલાક આ દ્રવ્યમાંથી દ્રવ્ય ત્યાં લે છે, એને દ્રવ્ય તરીકે સમજે છે કેટલાક, અને એમ કહે છે કે દ્રવ્યની વ્યાખ્યા છે, દ્રવ્ય કારણ કાર્ય નથી. અહીં છે એમ ત્યાં નથી. આ સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. અહીંયા આખી વાત જુદી છે અને ત્યાં છે તે વાત જુદી છે. અહીં તો દ્રવ્ય કારણ કાર્ય નથી એમ સિદ્ધ કરવું છે ને પર્યાયમાં ઉપજે અને પર્યાયને ઉપજાવે એટલું સિદ્ધ કરવું છે. આ દ્રવ્ય જે છે કોઈનું કારણ નથી, એ દ્રવ્યની અપેક્ષાથી જોઈએ તો, પણ છતાં એ દ્રવ્યને પણ પર્યાય છે. આ દ્રવ્યની પર્યાય જે છે તો દ્રવ્ય જે એવી પર્યાય રૂપે ઉપજે છે. આ જીવ દ્રવ્ય કઈ પર્યાય રૂપે ઉપજે છે? મનુષ્યની પર્યાય રૂપે કે દેવની પર્યાય રૂપે પણ ઉપજે છે અને સિદ્ધની પર્યાય રૂપે પણ ઉપજે છે અને એને એવી પર્યાય થાય છે. એ વાતને અહીંયા તો સિદ્ધ કરવી છે. પોતે કારણ નથી, એટલે પોતાની ઉત્પત્તિ જે થઈ એ કોઈને કારણે થઈ નથી અને બીજા દ્રવ્યને એ કઈ ઉત્પન્ન કરતું નથી. એટલે એની જે વાત છે તો અહીંયા જે કરવી છે આ વાત છે. અને પેલા ગુણની વાત જે અહીંયા સ્પષ્ટતા કરી એ રીતે વાત છે. તો 47 શક્તિમાં તો ભગવાન આત્મા અકાર્ય કારણ સ્વભાવ શક્તિ છે, પણ એ શક્તિનું કાર્ય હોય ને, એટલે કે એનું પરિણમન હોય ને, એનું પરિણમન છે અને એ પરિણમન એ રાગનું કાર્ય નથી અને રાગનું કારણ નથી, રાગને ઉપજાવતું નથી. રાગથી અકાર્ય કારણની નિર્મળ પર્યાય ઉપજતી નથી. આ અકાર્ય કારણ નામના ગુણની જે પર્યાય થાય નિર્મળ પર્યાય એ સ્વાભાવિક પર્યાય કહેવાય. એ કોઈ પણ ગુણની સ્વાભાવિક પર્યાય જે થાય તેને આપણે નિર્મળ પર્યાય કહીએ. જ્ઞાન ગુણની નિર્મળ પર્યાય, દર્શન ગુણની નિર્મળ પર્યાય, શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય, આનંદ ગુણની નિર્મળ પર્યાય, એવી રીતે અકાર્ય કારણ નામના ગુણની પણ નિર્મળ પર્યાય. એવી નિર્મળ પર્યાય એ કોઈ બીજાનું કાર્ય નથી ને બીજા દ્વારા ઉપજતી નથી. એટલે રાગ દ્વારા અકાર્ય કારણની નિર્મળ પર્યાય ઉપજતી નથી. અહીંયા વાત જુદી ચાલે છે. અહીંયા તો દ્રવ્યની વાત ચાલે છે. તો અહીંયા દ્રવ્યમાં લીધું એવું કે ત્યાં એકલા દ્રવ્યમાં લઈ લે
તો મેળ નહીં ખાય. ગુરુદેવ કહે છે કે આ જે એક ગુણની વાત જે લીધી એ વાતને અહીંયા આ દ્રવ્યની અંદર એમ તમે લઈ લેશો, બેસાડી દેશો તો મેળ નહીં ખાય. પંડિત એમ લે છે, જો આ વાત છે, એમ પંડિત લઈ લે છે, આ ભેગું કરી નાખે છે. અકાર્ય કારણ શક્તિ એવું દ્રવ્ય શબ્દ ત્યાં પડ્યો છે, એમ કહે છે. ના, ગુરુદેવ કહે છે એ ખોટી વાત છે. હવે સમજાયું કઈ ખોટી વાત છે? કે અકાર્ય કારણ શક્તિ એ દ્રવ્ય શબ્દ ત્યાં પડ્યો છે, એમ કે છે એવું દ્રવ્ય એમ કરીને કહે છે. ના, એમ નથી. દ્રવ્ય દ્રવ્ય રૂપે છે અને દ્રવ્ય અખંડ અભેદ ચીજ છે, એમાં અનંત ગુણ છે. અને દ્રવ્યની વાત જયારે કરીએ છીએ તો દ્રવ્યના ઉત્પત્તિની અપેક્ષાએ અહીંયા તો વાત એ લીધી કે એ કોઈ દ્વારા ઉત્પન્ન નથી થયું, એટલે કોઈનું કારણ નથી અને એ કોઈનું કાર્ય નથી અને એના દ્વારા કઈ બીજું ઉત્પન્ન થતું નથી, એટલે કોઈનું એ કારણ નથી. એ વાત આખી જુદી છે, છતાં એની પર્યાય વગેરે જે છે એને તો અહીંયા સિદ્ધ કરવી છે. જયારે અહીંયા જે આ શક્તિની અંદર જે વાત કરવામાં આવી એ તો ગુણ છે અને ગુણનું નિર્મળ પરિણમન થઈ રહ્યું છે. જેવો ગુણ એ પ્રમાણે એ ગુણનું પરિણમન હોય છે. જ્ઞાન છે તો જ્ઞાન ગુણનું જ્ઞાન રૂપે પરિણમન થાય, દર્શન ગુણનું દર્શન રૂપે પરિણમન થાય, એવું ભવન થાય. તો એવી અકાર્ય કારણ નામની એવો ગુણ છે તો એની નિર્મળ પર્યાય એ રીતે થાય. એટલે એને અને આને ભેગા કરવા નહીં. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે. પછી કહે છે કે વસ્તુ આત્મા, ભગવાન આત્મા છે, એમાં અકાર્ય કારણ નામની શક્તિ છે, એટલે એવો ગુણ છે. એનું પરિણમન જે છે એ પણ અકાર્ય કારણ રૂપ છે. એ શક્તિનું પરિણમન પણ એવું અકાર્ય કારણ રૂપ છે એમ સિદ્ધ કરવું છે. ત્યાં શક્તિમાં એ વાત ચાલે છે. અને શક્તિના વર્ણનમાં મલિન પરિણામ એની પર્યાય છે એ ત્યાં નથી. જો આ વાત બીજી છે કે શક્તિનું વર્ણન જયારે કર્યું છે તો એની અંદર ગુણનું પરિણમન જે થાય તો એમાં મલિન પરિણામ એ એના થાય નહીં, ગુણની પર્યાય મલિન થાય નહીં. તો એ ત્યાં નથી. મલિન પરિણામ એની પર્યાય છે તે ત્યાં નથી. અહીંયા મલિન પર્યાયો જે થઈ રહી છે જીવને, એટલે દ્રવ્યને, જીવ દ્રવ્યને તો મલિન પર્યાય થાય છે, વિભાવ ભાવરૂપ પરિણમન થાય છે. તો ત્યાં એ ગુણ માટે તો ગુણની પર્યાય એવી નથી. ત્યાં તો દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ ને પર્યાય ક્રમસર, ક્રમ અને ગુણો અક્રમે, પર્યાય ક્રમે અને ગુણો અક્રમે, એ ક્રમમાં તો નિર્મળ પરિણતિની વાત છે. ત્યાં નિર્મળ પર્યાયની વાત છે. કેમ કે ગુણ એક એક ગુણને લઈને કરી જોઈએ તો એની પરિણતિ નિર્મળ છે. ત્યાં મલિનતાની વાત નથી. શક્તિ નિર્મળ છે અને માટે એની પરિણતિ નિર્મળની જ ત્યાં વ્યાખ્યા છે. હવે રાગ છે તો એનું શું? તો રાગ ત્યાં ક્યાં છે? એ ગુણોમાં ક્યાં રાગ છે? કોઈ પણ ગુણ પરિણમે રાગ થાય છે? કોઈ પણ ગુણ પરિણમે રાગ થતો જ નથી. એટલે કોઈ ગુણની પર્યાય રાગ રૂપે થતી જ નથી. જયારે અહીંયા દ્રવ્યનો વિચાર કરીએ તો રાગની વાત આવશે. રાગ ભલે હો, પણ એ રાગનું જ્ઞાન છે તે પરિણતિને લીધી. ત્યાં એનું જ્ઞાન કરે, જ્ઞાન ગુણમાં રાગ થાય, એનું જ્ઞાન થાય, પણ રાગ કોઈ ગુણને કારણે થતો નથી. જયારે અહીંયા તો દ્રવ્યની વાત લેવી છે અને દ્રવ્યને કારણ કાર્ય નથી એમ અહીંયા જયારે કહ્યું છે ત્યારે સાથે દ્રવ્યના વિભાવરૂપ પરિણમનમાં એ રાગ પણ છે એ વાત પણ આવશે. તો અહીંયા સુધી આપણે આ વિસ્તાર આપણે લીધો હતો. તો આ વાત શક્તિ અપેક્ષા અને અહીંયા બેમાં શું ફેર છે એ વાત લીધી. હવે એક ત્રીજી વાત પણ છે કે નિયમસારની અંદર જે વાત લેવામાં આવી છે એમાં નિયમસારની વ્યાખ્યા પહેલા કરવામાં આવી ત્યારે નિયમ જે કહેવામાં આવ્યો છે તો એને નિયમ કારણ કહેવામાં આવ્યું છે. કેમ એમ? એની સાથે નિયમ કારણ કહેવામાં આવ્યું છે. એમ કેમ? કેમ કે નિયમ એટલે નિયમનો અર્થ જ થાય છે કે વિતરાગી પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિયમ છે. અને એ નિયમ છે એવું એનું પરિણમન થવું એ જ નિયમ છે. જો એવો નિયમ છે તો એ નિયમ એ તો કાર્ય થયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિયમ છે. અને સાર શબ્દ મૂકી અને એમાં વ્યવહારનો પરિહાર કર્યો છે કે વ્યવહારથી નહીં, નિશ્ચયથી આ જ કાર્ય છે. શું કાર્ય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર.
જો એ કાર્ય છે તો એ નિયમની કાર્ય કહ્યું, તો નિયમ કાર્ય છે તો એનું કારણ શું? તો કે નિયમ કારણ. તો નિયમ કારણ એટલે ત્રિકાળી દ્રવ્ય. ત્રિકાળી દ્રવ્ય જે છે એને ત્યાં નિયમ કારણ કહ્યું છે. અને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના જે પરિણામ જે છે તે નિયમ કાર્ય છે. એટલે એમાં ત્યાં કારણ કાર્ય જે વાત કરવામાં આવી છે એ આખી વસ્તુ જુદી છે. તો ત્રણ વાત અહીંયા આપણે એક સાથે લઈ લીધી. હું ધારું છું કે સ્પષ્ટતા થઈ હશે. હવે આજે અહીંયાથી આપણે જે સ્વાધ્યાય બાકી છે તે અહીંયાથી છે. સો છે ને દોનો ભાવ વસ્તુ મેં, બસ ત્યાંથી આજે આગળ આપણે લઈએ છીએ. છે ને દોનો ભાવ વસ્તુ, વસ્તુ એટલે દ્રવ્ય. ईसे द्रव्यार्थी नहीं कर जीव नित्य है. लो દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ એને તો નિત્ય વસ્તુ છે. એ કોઈથી ઉપજતો પણ નથી, એ કોઈને ઉપજાવતો પણ વ્યવહારથી જન્મદાન કરતો. દ્રવ્ય વ્યવહાર શું જન્મદાન કરતો? દ્રવ્ય છે અને વ્યવહારથી ક્યાં જન્મ છે? પર્યાય ને વ્યવહારથી જન્મ છે. સમજાણું કાંઈ? એ તો અહીંયા સિદ્ધ કરવું છે ને. પર્યાયથી નારકી આદિ છે અને પર્યાયને નારકી આદિને ઉપજાવે છે કર્મ. વસ્તુ જે છે એ કઈ કોઈથી ઉપજતી પણ નથી, કોઈને ઉપજાવતી નથી. સમજાણું કાંઈ? પર્યાયથી નહીં કરવું પણ હોતા છે. એ વાત લેવી છે. પર્યાયમાં ઉત્પન્ન વ્યય છે, દ્રવ્યમાં ઉત્પન્ન વ્યય નથી. દ્રવ્ય છે ધ્રુવ છે, એક રૂપ સ્વભાવ. એ કોઈને ખરેખર તો એની પર્યાયને પણ એક દ્રવ્ય ઉપજાવતું નથી. સમજણભાઈ, ધ્રુવ જે છે એ તો એની પોતાની પર્યાયને ઉપજાવતું નથી. તેમ એ પર્યાયને નાશ કરતું નથી. દ્રવ્ય તો દ્રવ્ય છે. એની પર્યાય જે છે તે ઉપજે છે ને વિંશે છે, અથવા પર્યાય છે એ પરથી ઉપજે છે વિકાર, અને વિકારને ઉપજાવે છે પર્યાય. હવે શિષ્યને પ્રશ્ન થયો કે તમે આ કહ્યું પણ સિદ્ધમાં શી રીતે લાગુ પડે? સિદ્ધની પર્યાય તો નિર્મળ થઈ ગઈ છે. દ્રવ્ય નિર્મળ અને પર્યાય નિર્મળ, તો એને પર્યાયથી નહીં ઉપજવું શું સિદ્ધને શી રીતે લાગુ પડે એમ પ્રશ્ન કરે છે. સમજાય છે કાંઈ? संसारी जीवों के तो नर नार आदि पर्याय की अपेक्षा उत्पत्ति न मरण पृथक दिखते हैं, परंतु सिद्धों के उत्पाद किस तरह होता है? आ प्रश्न है. સિદ્ધમાં ઉત્પાદ હોય કઈ રીતે લેવું? સંસારીને માટે તો ઠીક કે સંસારની પર્યાયને ઉપજાવે અને એ પર્યાયને વ્યય કરે, અથવા ઉપજે પરને ઉપજાવે આગાડી. પણ સિદ્ધને શું છે? પર્યાય નહીં. તમે તો એમ સિદ્ધ કર્યું કે પર્યાય નહીં, દરેક આત્મામાં ઉત્પાદ ને વ્યય છે, તો સિદ્ધને ઉત્પાદ હોય કઈ રીતે એમ સિદ્ધ કરે છે. समझाऊं खाएं? सिद्धों के उत्पाद में किस तरह हो सकता है? क्योंकि उनके विवाह पर्याय तो नहीं, चार गति नहीं पर्याय है, नहीं स्वभाव पर्याय है, और वे सदा अखंड अविनश्वर है।
स्वभाव पर्याय सदा अखंड अविनेश्वर है, इसका समाधान। जैसा उत्पन्न होना मरना चारों गतियों में संसारी जीवों के वैसा तो सिद्धों को नहीं। उत्पाद वही सिद्ध करे थे सिद्ध मान। बोला कहता था न तुम्हारा शेख रोडाटी वाला नहीं देरी ऐसी कि सिद्ध में भी जी पड़ी है, क्योंकि वो कहीं पर पीछे पड़ी कहीं खबर न मारे। सिद्धमा पण पर्याय जी है, छोड़ते नहीं, पीछा नहीं छोड़ते। सिद्धमा भी पर्याय पीछा नहीं छोड़ते हैं, कहीं खबर न रखते। हाँ, ये प्रश्न है कि सिद्धमा संसारी जीवन तुम्हें उत्पाद वही कहो तो बराबर है। सिद्ध तो पूर्ण स्वरूप थी गया, विवाह तो थे नहीं, एकलो स्वभाव पर पर्याय प्रगट थी गई है। એને ઉત્પાદ હોય છે તે તમે લાગુ પાડો છો, તમે ઉત્પાદ હોય કીધા એને પર્યાય નહીં દરેક દ્રવ્યમાં ઉત્પાદ હોય કીધા, તો સિદ્ધમાં ઉત્પાદ હોય કઈ રીતે? હા, સમજાણું ક્યાં? तो कैसे सांभर जैसा उत्पन्न होना मरना चार गति में है कहा, ऐसा सिद्धो के नहीं, ये अविनाशी है। परंतु शास्त्रों में प्रसिद्ध अगुरु लघु गुण की परिणति अर्थ पर्याय है। सिद्ध ने पण अगुरु लघुनी अर्थ पर्याय समय समय है। और समय समय में आविर्भाव के बाजो समय समय उत्पन्न व्यय एक સમયમાં ઉત્પન્ન વ્યય ત્યાં તો થાય છે। ષડગુણાની વૃદ્ધિ છે ને, એક જ સમયમાં ષડગુણાની વૃદ્ધિ છે। પહેલા સમય ઉત્પન્ન થાય ને બીજે સમય વ્યય થાય એ વળી પછી, પણ આ તો એક સમયમાં હાનિ ને વૃદ્ધિ। સિદ્ધની કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ ષડગુણાની વૃદ્ધિ છે। एक समय आनी वृद्धि एवो पर्यायनो स्वभाव भगवाने जोयो विशेषी। तेरो भाव होती है, समय समय में पूर्व प्रणति का व्यय होता है, आगे की पर्याय का आविर्भाव उत्पाद होता है। इस अर्थ पर्याय के फिर उत्पाद जानना एक बात। सिद्ध ने अगुरु लघुनी अर्थ पर्यायनी अपेक्षाएं उत्पाद वही जानवो, एक बोला लीधो, हजी बोल ली भैया। हम संसारी जीवों की तरह नहीं, संसारी ने जेम नार की गतियाज उत्पन्न थाय અને પોતે કર્મને રાગને ઉપજાવે એવું નહીં, પણ અર્થ પર્યાયની અપેક્ષાએ આ સમય સમયમાં ઉત્પાદ વ્યય એટલે હાનિ વૃદ્ધિ, ઓલો ઉત્પાદ વ્યય એમ નહીં, પણ એક સમયમાં હાનિ વૃદ્ધિ થાય એવો એનો સ્વભાવ છે। હવે अर्थ पर्याय में सिद्ध ने अर्थ पर्याय पे उत्पाद वही कहा है। अर्थ पर्याय में सदगुण यानी वृद्धि होती जो समय में आनंद भाव वृद्धि सूक्ष्म केवल ज्ञान की बात है। केवल ज्ञानी पर्याय में आनंद भाव वृद्धि आनंद भाव एनी थया करे छे, पर्याय तो थे आनंद भाग वृद्धि, असंख्य भाग वृद्धि, संख्य भाग वृद्धि, संख्य गुण वृद्धि, असंख्य गुण वृद्धि, अनुगुण एम आनंद भाग हानि, असंख्य भाग हानि, संख्यात भाग हानि, संख्यात गुण हानि, असंख्य गुण अनुगुण। ये सदगुण हानि वृद्धि नाम कहे, इनका सर्व तो केवड़ी के गुण है। सर्वज्ञ परमात्मा केवल ज्ञान एक पर्याय में
એક સમયમાં સદગુણાની વૃદ્ધિ તો ભાઈ કોઈ સ્વભાવથી ભગવાન જાણે છે. આ જાણે તો કેવડીમાં બાકી શું રહ્યું એ? જો આ બધું જાણી જાય તો એમાં બાકી શું રહ્યું લઈને જાણવાનું? આ નહીં, એ બધે આ નહીં, આ નહીં. એ 85 માં આવ્યું છે ને આગેમ સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્રાચન. હા, આગેમ કેમ છે કેમ દીધું છે. એ વસ્તુનો કોઈ સ્વભાવ છે એવું કોઈ કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય તો એવી ને એવી રહે, એમાં કંઈ જાણવું ઓછું વધતું થાય નહીં. પણ એ પર્યાયમાં કોઈ સદગુણ હાનિ, એક સમયમાં સદગુણ હાનિ ને સદગુણ વૃદ્ધિ એથી કઈ આગેમ ગમે એટલી શાસ્ત્ર જાણે સિદ્ધાંત તત્વો આગેમથી માનવા લાગશે એમ કે તમને અનુભવમાં નહીં બેસી શકે. 85 કહ્યા છે. હા 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 હા. બીજી રીતે તો એવું છે, એક સેકન્ડ એમ આવે કે જો બધું શુદ્ધ જ્ઞાનમાં જણાય તો કેવળ જ્ઞાનમાં જાણવાનું અત્યંત ને અપૂર્વ આવે છે. જણાય એ તો કેવળી ગંધ છે એમ કે જાય. જેમ શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે તો બધું જાણે તો આ પરોક્ષ છે એમ નહીં. પરોક્ષ પણ એના ખ્યાલમાં આવે છે વાત બધી. આ ખ્યાલમાં આવી વાત જ નથી જેની વાત છે. હા હા, સમજાણું કાંઈ એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ છે કે એક જ સમયમાં અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્ય ગુણ અસંખ્ય વૃદ્ધિ, અને એક સમયમાં અસંખ્ય ભાગ હાનિ, અસંખ્ય ભાગ હાનિ, અનંત ભાગ અને અસંખ્ય ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ અનંત વૃદ્ધિ. હા હા, એ આ જ રીતે કહીને છોડી દીધું છે. એનો અર્થ એ છે કે પર્યાયનું આવું સામર્થ્ય કોઈ કેવું જ્ઞાન ગમે છે. સાધારણ એ વાત નહીં લઈ શકે. એવું અત્યંત કેવળ જ્ઞાનનું માધ્યમ છે એમ કેવું છે. સમજાણું કાંઈ? તર્કથી કે નહીં બે કે છે એમ કે છે નહીં. ગંભીરતા બતાવે છે. એવો કોઈ પર્યાયમાં એક સમય એક અને સદગુણ હાનિ તે સમયે અને તે સમયે સદભાગ વૃદ્ધિ, સદગુણ હાનિ વૃદ્ધિ. ઓહો હે ઓછું થાય, હાનિમાં ઓછું થાય ને વૃદ્ધિમાં વધે. એ નહીં, અવિભાગ જે છે એટલા છે. જેની વાત છે કેવળ જ્ઞાનના પર્યાય તો જેટલા છે એટલા જ છે, એમાં ઓછા વધતું થાય એમ નથી. આ વાત બાપુ એવી છે. કેવળ જ્ઞાન ને કઈ રાખશો કે નહીં એમાંથી એ બધું જોવા મળશે એમ કે છે. પ્રત્યક્ષ નહીં, નહીં નહીં, એ નહીં નહીં, એ નહીં, એમ નહીં. આને પરોક્ષ અને પ્રત્યક્ષ રાખ્યો એમ નહીં. એ કોઈ અત્યંત સ્વભાવ છે ભાઈ. કેવળ જ્ઞાન એક પર્યાય 3 કાળ 3 લોકને જાણવાની પોતાની પર્યાય જાણતા જણાય એટલી તો તાકાત એની.
સમય સમયમાં એ પર્યાયમાં ઉઠાવટનું થાય એ જાતની જે વ્યક્ત એમાં નહીં, પણ એ પર્યાયનો કોઈ એવો સ્વભાવ છે જેથી કેવડી જાણે એને માંથી બાકી રાખી વાત એમ કે કેવડી જાણે એવું તું જાણ એમ માને. હા હા એ નહીં એ ન રહી કોણ કીધું ના પાડી ને. આ પરોક્ષ આવી જાય ને એને નથી, પ્રત્યક્ષ એને થાય એને નથી. એને એક કોઈ સ્વભાવ કેવો જ્ઞાનમાં એ પર્યાયમાં સદમાં એવો જ કોઈ પર્યાયનો સ્વભાવ એ સર્વજ્ઞને જ જ્ઞાન ગમશે એને માંથી બાકી રાખ્યું. હા હા એવું હોય તો તરફથી સિદ્ધ થાય. આવી ગમ કીધું 85 છે ને એટલાની ગાંઠોના એટલામાં છે ક્યાંક છે ને 85 ગાય એ જ પદ સામે આવ્યું. એ પદ ને એ લીટી જો છે પર્યાય સ્વદ અગુરુ લઘુ હાનિ વૃદ્ધિ નિવૃત્તા શુદ્ધા સૂત્રો પાતા તો હાથે નહીં આવ્યો આમ ઉતર નીકળો પછી ઠેકાણે છે કીધું એ 16મી ગાંઠ આવ્યું. ચલો શબ્દ સમજાણો એ શબ્દ સામે આવ્યો. વાત નીકળતા કુદરત સામે છે. એ શબ્દ પાસે સામે જો શુદ્ધા સૂત્રો પાતા છે. સૂત્ર ઉપાતા નર નારકીમાં છે એ બીજી વાત છે. સૂત્ર ઉપાતા આગમ કેમ છે એ બીજી છે પાછું. અહીં તો આવી શુદ્ધા સૂત્ર ઉપાતા છે. આગમ કેમ થાય આગમ કેમ એટલી શુદ્ધ જ્ઞાનથી જણાય એમ નહીં. શુદ્ધ જ્ઞાનમાં એમ જણાય કે આ કેવું જ્ઞાન કેમ છે. શુદ્ધ જ્ઞાનમાં આમ જણાય કે કેવું જ્ઞાન એ કેવું જ્ઞાન જાણે છે. એવું હા હા ગ્રેવની લીલા એની છે ને ભાઈ. એ સર્વજ્ઞ પરમેશ્વરે જોયું એ કોઈ બીજાએ જોયું નથી. હા હા પર્યાયનો દરબાર સૂક્ષ્મ દરેક પર્યાય પાછી કેવળ જ્ઞાનની પર્યાય, અનંત આનંદની પર્યાય, અનંત વીર્યની પર્યાય પૂર્ણ થઈ ગયેલી છે બધી. અનંત ઈશ્વરતાની પર્યાય, અનંત સ્વચ્છતાની પર્યાય, અર્તા કર્મની પર્યાય, અનંત કર્મની પર્યાય, કરતા કર્મ ગુણ છે ને એની પર્યાય પૂર્ણ થઈ ગઈ. છતાં એ એક એક પર્યાયમાં એક એક ગુણની એક એક પર્યાયમાં એક એક સમયમાં હાનિ ને વૃદ્ધિ એક જ સમયમાં, પહેલે સમય હાનિ બીજે સમય વૃદ્ધિ એમ એ નહીં. હા હા એવડા જે ખુલાસો કરવામાં કર્યો મેં દીપચંદજી ચીજ-વિલાસમાં. ના ના એમ પહેલી પર્યાય જાય છે વેઈને પછી થાય ઉત્પાદ એમ જરી મેળવું છે સદગુણાનું નામ લેવું. પણ એ તો આ તો કોઈ અત્યંત સ્વભાવ જે કેવળ જ્ઞાનમાં જ જણાય. હા 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 શુદ્ધ જ્ઞાનમાં પરોક્ષથી પણ બાકી રાખ્યું વાત. શુદ્ધ જ્ઞાનમાં પરોક્ષમાં બધું જણાય. ફેર પ્રત્યક્ષ ને પરથી એટલો છે, બાકી છે બે બધું, પણ આ નહીં. આ એને
કેવળ જ્ઞાન જેમ છે એવું સૂત્રમાં જાણે છે. હા હા એવી વાતો છે. એવી સદગુણ થઈ ગયું. इनका स्वरूप केवड़ी के जन है. ठीक है ना. પોતે ખુલાસો કે ટીકા મરાતું છે. આયમ પ્રસિદ્ધ ગુરુ લઘુ ગુણ હાનિ વૃદ્ધિ અપેક્ષા સંસ્કૃતમાં એટલું છે. એને વિશે ખુલાસો કર્યો केवली गुण. इस सदगुणी वृद्धि हानि वृद्धि के सिद्धों के उत्पाद भी कहा जाता है. एक बात तो आप अथवा बीजी रीते समस्त ज्ञेय पदार्थ उत्पाद ध्रुव प्रणते हैं. दरेक पदार्थ उत्पाद वही पणे प्रण में से सदाए 100 पर सिद्धों के ज्ञान गम्य है. तो ज्ञेयाकार ज्ञान की प्रणति है. જેવું જ્ઞેયમાં સદગુણાની વૃદ્ધિ થાય છે એ જ્ઞાન એવું સદગુણાની ઉત્પાદ હોય થાય છે. એ બધું ઉત્પાદ જ્ઞાનમાં ગણાય છે. જ્ઞાકાર જે ઉત્પાદ ત્યાં થાય છે ભિન્ન ભિન્ન એવું અહીં ઉત્પાદ અહીં થાય એટલે અહીં પણ ભિન્ન ભિન્ન ઉત્પાદ થાય છે. પહેલે સમય જે જાણ્યું છું ત્યાં થાય છે એ પાછું જ્યાં બદલ્યું ત્યાં તો બીજે સમય બીજું જાણ્યું. ભલે એવું ને એવું પણ બીજી રીતે જાણ્યું. જેવું ત્યાં થયું એવું જાણ્યું. સમજાણું કાંઈ એ અપેક્ષા જ્ઞેયના પલટવાની અપેક્ષાએ પણ જ્ઞાન ઉત્પાદ પણ પલટે છે એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ. હા આ તો વિતરાગ માર્ગ છે બાપા. સર્વજ્ઞ સ્વભાવ શું ચોખવટ. પણ એ ચોખવટ તો કેવળ જ્ઞાની જાણે આની તો એમ કે એટલી સગત છે એટલી બાકી રાખે હવે ખબર હોય એક ઠેકાણે એમ કે સ્વ જ્ઞાનમાં બધું જણાય તો કેવળ જ્ઞાનમાં વિશેષતા છે એની આવે છે. હા હા એક સમયનો કેવો પર્યાય ત્રણકાળ ને એમાં શું ટકાય બધું એમાં નહીં પણ એમાં હાનિ વૃદ્ધિ થાય એમ કે કેવું જ્ઞાનની પર્યાય છે ઘટી જાય ઓછું જ્ઞાન થાય અને વિશેષ થાય એમ નહીં. કેવું જ્ઞાનની પર્યાય તો પૂર્ણ છે એટલે ને એટલે જ રહે છે. પણ એ પર્યાયમાં કોઈ આવો સદગુણાની વૃદ્ધિ એક સમયમાં સ્વભાવ છે એ કેવું જ્ઞાન કેમ છે. હા 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 બધું જણાય જાય બાપુ. કેવું જ્ઞાન નહીં એ કેવું જ્ઞાનની અત્યંત મહિમા છે કે એ જ જાણે. પર્યાયની વ્યાખ્યા જ ના એ પર્યાય તો બસ કેવડી ગમ છે. હા 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 એટલી મહિમાવાન છે એમ કે છે. હા હા એવો કોઈ પર્યાયનો સ્વભાવ આવો મહિમાવાન. એ સમય હાનિ એ સમય વૃદ્ધિ. એક સમય હાનિ ને બીજે સમય વૃદ્ધિ એમ હોય તો તમે હા 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 એમ નહીં. આ તો વર્તમાન ઉત્પાદમાં હાનિ ને વૃદ્ધિ એક સમયમાં. સમજાવું કાંઈ. આ તો અચિંત સ્વભાવ છે ભાઈ. આ એ સર્વજ્ઞ કેવળી પરમાત્મા એને ગમ્ય છે એટલું માતમ તો કરે. શુદ્ધ જ્ઞાનમાં બધું આવી જાય. શું કે
ભવ્યત્વ ગુણનો પરિણામથી ભગવાન એ તો પ્રણમન છે, એ તો સદાય સદાય છે, પણ એની આ વાત નથી. એ તો પર્યાય છે, એની વાત નથી. એ એક સમયની પર્યાયમાં દરેક ગુણની એક સમયની પર્યાયમાં દ્રવ્યત્વ ગુણ, કર્મિત્વ ગુણ, અગુરુ ગુણ, પેલા શું કહેવાય જ્ઞાન દર્શન વગેરેની પર્યાય, એ તો દરેકની એક સમયની પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિ એક જ સમયમાં. આ તો અચિત વાત છે ને. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, એવો ગંભીર દરિયો છે. પર્યાયમાં એક સમયની પર્યાય પૂર્ણમાં તે જ સમયમાં એક છઠપણે હાનિ, અનંત ગુણપણે હાનિ, અનંત ભાગપણે હાનિ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ હાનિ. હા હા હા, એવું કોઈ એનું સ્વરૂપ છે, કેવડી જન્મ છે પરમાત્મા, એનું માચમતા રાખ. તું બધું લઈને હા હા, એક વાત. બીજી કે જ્ઞેયો જે છે એ સમય સમય મેં પલટે છે. ભૂતની પર્યાય વર્તમાન થઈ, વર્તમાનની પર્યાય ભવિષ્યમાં ગઈ, એમ ત્યાં થાય છે ને. એવી રીતે જ્ઞાન પણ પાછું એ પ્રમાણે સમજાણું કાંઈ? એ રીતે પણ એનો ઉત્પાદ હોય સિદ્ધ કર્યો. બીજે બોલે समस्त ज्ञेय पदार्थ उत्पाद व्यय ध्रुव रूप प्रणमते हैं. सब पदार्थ सिद्धों के ज्ञान गण्य है. ज्ञाता ज्ञान की परिणति है. ये जीवों ज्ञेय परिणते છે એ વિના પરિણતિ અહીં થાય છે. પોતા થયો એને લઈને નહીં પડે. સમજાણું કાંઈ? કામાદ્રવ્યમાં એ શું ધ્રુવ, એ તો ભેગું લઈ લીધું છે. એ તો ધ્રુવ ભેગું લીધું છે. તો એક ન્યાય ગુણે પ્રણમે છે એમાં આવે છે. પંચાયતમાં લીધું છે. એ અપેક્ષાથી લીધું છે. ત્યાં પંથી એમ કે ધ્રુવ છે એ પર્યાય એક જાય છે ને આવે છે એટલું થાય છે ને, એટલું ગુણમાં પણ એટલું પર્યાય નહીં પરિણમન છે. હા અપેક્ષા પંચાયતમાં છે. એ ક્યાં ખબર છે? હા, ખજાનો મોટો છે ભાઈ આ તો. હા હે કોણ બાપે ને કોણ લે? तुम तो साफ हो. दो पैसा तुमको. અહીંયા તો સિદ્ધમાં ઉત્પાદ ભાઈ કેમ છે એ તો અવિનાશી છે. અવિનાશી એટલે પર્યાય તો એવી ને એવી હરખી થયા જ કરે છે. એમાં કોઈ બી કઈ પર્યાય વ્યય ઉત્પન્ન થાય એમ નહીં. એનો પર્યાય છે અવિનાશી એવો ને એવું થયા જ કરે છે. તેથી એને એક કુટસ્થ કીધું છે પંચાશિકાઈમાં. કેવળ જ્ઞાનની પર્યાયને એક કુટસ્થ કીધી છે તો પરિણમન. પણ એવી ને એવી રહે છે ને એટલે એ અપેક્ષા કુટસ્થ કીધી છે. કઈ અપેક્ષા છે એ પાસ છે સંસ્કૃતમાં. કેવળ જ્ઞાનની પર્યાયને કુટસ્થ કીધી છે તો પરિણમન. કુટસ્થ નો અર્થ એવી ને એવી રહે છે એ અપેક્ષા કુટસ્થ. હે નીતિ એ કીધું કુટસ્થ કીધું એટલે નીતિ કીધું. એ અપેક્ષા નીતિ કહેવાય છે. એ અપેક્ષા. હા 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 હા. એક તો પોતાના સમયની પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિને લઈને પણ સિદ્ધને ઉત્પાદ હોય કહેવામાં આવે છે. બીજી રીતે જ્ઞેયમાં ઉત્પાદ હોય ભિન્ન ભિન્ન. એની ભૂતકાળની પર્યાય, ભવિષ્યની પર્યાય વર્તમાનમાં થાય, ભૂતની પર્યાય વર્તમાનથી ભૂતમાં જાય, વર્તમાનથી ભૂતમાં જાય, ભવિષ્યની પર્યાય વર્તમાન થાય. એવું થાય છે ને ત્યાં જ્ઞેયમાં.
એવું આ જ્ઞાનમાં પરિણમન થાય છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન પણ સામાન્ય જે પર્યાય છે વર્તમાન એ ગઈ, બીજે સમય ગઈ, અને બીજે સમય જે ભૂતની ભવિષ્ય હતી લાગી એટલું થયું ને, એ રીતે સિદ્ધ જાણે છે એ અપેક્ષામાં ઉત્પાદ કહેવામાં આવે છે. એ પોતાને કારણે ન, એ કઈ પરને કારણે નહીં. સમજાણું કાંઈ? આ તો દ્રવ્યગુણ પર્યાયની વાતું ઝીણી બાપા. હા હા, પરમાત્માની ज्ञाकार ज्ञान की परंती सो जब ज्ञेय पदार्थ उत्पाद हुआ, उत्पाद हुआ, तब ज्ञान में सब प्रतिभाषित हुआ. इसने ज्ञान की परिणति की अपेक्षा उत्पाद वही जानना. જ્ઞેયની પરિણતિની અપેક્ષા એ જ્ઞાન પરિણમવું, એ અપેક્ષા એને ઉત્પાદ કહેવામાં આવે છે. હા હા હા. બે વાત થઈ. ત્રીજી વાત, સિદ્ધમાં ઉત્પાદ વહીને સિદ્ધ કરવાની ત્રણ રીત. સિદ્ધની પર્યાય એવી ને એવી અવિનાશીપણે રહેતી હોવા છતાં, એવી એટલે અવિનાશી એટલે પર્યાય તો બદલે છે, પણ એનું સ્વરૂપ એવું છે, એવું ને એવું બીજે સમય, એવું ને એવું ત્રીજે સમય, એવું ને એવું ચોથા સમય, એવું હોવા છતાં તેમાં ગુરુ લઘુની અપેક્ષા એ સદગુણાની વૃદ્ધિની અપેક્ષા એક પર્યાયમાં ઉત્પાદ હોય. જ્ઞેયમાં બદલો થાય છે સમય સમય, એ અપેક્ષા અહીં પણ બદલો થાય પોતામાં, એ અપેક્ષા પણ એને ઉત્પાદ કહેવામાં આવે. બે. હવે ત્રીજું, સિદ્ધને ઉત્પાદ સિદ્ધ કરવામાં ત્રીજી વાત હવે. હા હા, આપ સમજાય હું કઈ નથી, એમ ભાષા કઈ એવી બોલ નથી. હા હા હા. अथवा जब सिद्ध हुई तब संसार पर्याय का विनाश, सिद्ध पर्याय का उत्पाद हुआ. जो ये अपेक्षा बहुत उत्पाद में क्या, संसार पर्याय नो जय, सिद्ध पर्याय नो उत्पाद, ये अपेक्षा उत्पाद एक જ સમય છે. સિદ્ધ વખતે સિદ્ધના પહેલે સમય પછીનું કાંઈ નહીં, પણ એટલું તેનું પછીની પર્યાય પણ એક સમયનું વેપાર, પછીની પર્યાય ઉત્પાદ થાય છે. પણ અહીં તો સ્થૂળપણે સંસાર પર્યાયનો વ્યય, સિદ્ધ પર્યાયનો ઉત્પાદ, આ અપેક્ષા છે પણ ઉત્પાદ લાગુ પડે. હા હા, આવો મારે વિતરાગનો બાપુ ક્યાંય છે નહીં. અને એમાં એ દિગંબર સંતો સિવાય કેવળીના માર્ગ એને ઉભા રાખ્યા છે. હા હા હા. जब सिद्ध हुई तब संसार पर्याय का विनाश, सिद्ध पर्याय विपवा, द्रव्य स्वभाव से सदा ध्रुवी है. हाँ हाँ, सिद्धों के जन्म जरा मरण नहीं है. हाँ, ये तो सदा विनाशी है, जन्म मरण की अपेक्षा है. सिद्ध का सब उपाधियों से रहित है, वही उपाधि है. हाँ हाँ हाँ, सदा पद मेरो, भगवान आत्मा उपाधि છે. હા, ભાવાર્થ છે ને અંદર. એક સાથે અપેક્ષા બેન ત્રણ હોય. એક અર્થ પર્યાય ગુરુ લઘુ, અને એક જ્ઞેય પરિણમે તેમ પરિણમે તે જ્ઞાનનું પરિણમન, અને એક સંસારનો નાશ ને સિદ્ધની ઉત્પત્તિ, એમ ત્રણ. હા, એ સદગુણાની પેલા બોલમાં ગયા.
બીજો બોલ નથી સદગુણાની વૃત્તિ. અગુરુ લઘુ સદગુણાની વૃત્તિ એક જ બોલમાં આવ્યો. હા હા હા, એ તો એનું સ્વરૂપ બતાવ્યું અગુરુ લઘુ સદગુણાની છે. તો એક જ સમય સદગુણાની વૃદ્ધિ સમય સમય થાય. ગુરુ લઘુ ગુણને લઈને એક પ્રકાર ઉત્પાદ વયનો. બીજો જ્ઞેય પ્રવૃત્તિને અપેક્ષા જ્ઞેય પલટે છે એવું અહીં પલટન થાય છે એ અપેક્ષા પણ ઉત્પાદ વય સિદ્ધ નહીં. અને ત્રિસંસારનો નાશ ભગવાન સિદ્ધપણે ઉત્પન્ન થયા એવો એક પ્રકારનો ઉત્પાદ વય છે. બીજે સમય પણ જે ઉત્પાદ વય છે ઉત્પાદ બીજે સમય વ્યય થાય છે અને નવી ઉત્પન્ન થાય છે. સિદ્ધમાં પણ સદાય કેવળ જ્ઞાની પર્યાય ઉત્પાદ વય થયા કરે છે. હા 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 હા, દરિયો છે ભાઈ. એ તો વસ્તુ સ્વભાવ દરિયો છે, મોટો દરિયો, પર્યાય દરિયો. ગુણની તો શું વાત કરવી એમ કે છે. પર્યાયની ગંભીરતા દરિયો મોટો, એના દ્રવગુણની તો શું વાત કરવી. પર્યાયનું આટલું માચું છે કે જે કેવળ જ્ઞાન ગમ કરી નાખી જ નાખ્યા. હા હા હા, ये सिद्ध स्वरूप सब उपाधि से रहित. ये सिद्ध को आ सिद्ध को સમજાણું કાંઈ જેમ કહ્યું ને એમાં કે ભાઈ કેવળીના ગુણનું શ્રવણ કેમ કહેવાય, ત્યારે કે ગુણ અધિક એવો તારો આત્મા એને તું અનુભવ એ કેવળીની સ્તુતિ છે. એટલે હું કેવું છે કેવળ જ્ઞાનીની સ્તુતિ કોને કે પૂછ્યું એમ. એક ત્રિગાથા પ્રવર્તન સાર પૂછ્યું 31 સમય સાર. કેવળ જ્ઞાનીની સ્તુતિ સાચી કોને કેવી, ત્યારે કે સાચી એને કેવી ભગવાન આત્મા એક પર્યાયથી અધિક નામ જુદો એવો જે અનુભવ કરવો એનું નામ કેવળીની સ્તુતિ કહેવાય છે. કેવળી એટલે શું? કેવળ આત્મા એકલો. હા હા હા, સમજાણું કાંઈ? એ 56 ગાથા થઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 57મી ગાથા આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. जयते